રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના મોરથલ ગામમાં એક પાર્લરની દુકાનમાં હોલસેલમાં દારૂનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે। પાર્લરની દુકાનમાં બુટલેગર દ્વારા હોલસેલમાં દારૂનું વેચાણ, જે અલગ અલગ બ્રાન્ડના વોડકા, દેશી ઢોલા, ઓફિસર ફ્રૂટી અને બિયરની પેટીઓ વેચી રહ્યો છે। આ બુટલેગરની બડાસ જેને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે, હું કોઈનાથી ડરતો નથી। થરાદ પોલીસની આબરૂનું નીલામ કરતો માથાભારે બુટલેગર કોણ? પોલીસ દ્વારા રેડ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાય તેમ છે। હવે તો માથાભારે બુટલેગરો પણ જાણે કે પોલીસને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યો છે, અને તેમ છતાં જાહેરમાં કહી રહ્યા છે કે હું છેક ઉપર સુધી હપ્તો આપું છું, મને કોઈ જ ફરક પડે તેમ નથી। આવું કહેનારાથી લોકો પણ ડરી રહ્યા છે। વાત કરવાની છે બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના મોરથલ ગામના એક પાર્લરની દુકાનમાં બુટલેગર દ્વારા હોલસેલમાં દારૂનું વેચાણ કરી રહ્યો છે, જે અલગ અલગ બ્રાન્ડના વોડકા, દેશી ઢોલા, ઓફિસર ફ્રૂટી અને બિયરની પેટીઓ વેચી રહ્યો છે, એવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। પ્રાપ્ત માહિતી મુજબ આ વ્યક્તિ માથાભારે હોવાથી સમગ્ર ગામ પણ એનાથી ડરે છે, અને થરાદ પોલીસને તો જાણે કે ખિસ્સામાં લઈને ફરતો હોય તેમ દમદાટી જાહેરમાં આપી રહ્યો છે। હું કોઈનાથી ડરતો નથી, જેને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે। વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગામના એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે કહ્યું કે થરાદ પોલીસ આ વ્યક્તિને કશું જ નહીં કરે। તો શું પોલીસ ડરે છે આ વ્યક્તિથી, કે પછી કોઈ મોટા માથાઓનો હાથ એના ઉપર છે? કયા કારણોથી આટલા મોટા બફાટા મારી રહ્યો છે આ વ્યક્તિ? જો કે એટલા મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરનાર સામે કેમ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી? અહીં રેડ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાય તેમ છે।